શેની તકલીફ હતી ભાર્ગવભાઈ? મારે L5S1 માં ગાદી ખસી ગઈ હતી. ઊભા રહેવામાં ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. 100 મીટર બી નહોતું ચલાતું અને 10 મિનિટથી વધારે ઊભું નહોતું રહેવાતું, કે બેસાતું નહીં. ઊંઘ બી નહોતી આવતી દુખાવાને લીધે. અને બધા ડૉક્ટરે મને ઓપરેશનની સલાહ આપી હતી. મેં ફિઝિયોથેરાપિસ્ટ, કાર્ડિયોપ્રેક્ટિક બધું કરી લીધું હતું. તોય ફાયદો નહોતો તોય થતો? ફાયદો નહોતો. અને એલોપેથિક દવા અસર જ નહોતી કરતી, કે દુખાવામાં કે દવા લઉં તો બી દુખાવામાં એને જ રહીએ. ઉંમર કેટલી તમારી? 26 વર્ષ. 26 વર્ષની ઉંમર, યંગ માણસ, કમરની તકલીફ, બધી જગ્યાએથી હારી થાકીને ગ્લોબલ અગ્નિકર્મા સેન્ટરમાં અગ્નિકર્મા સારવાર માટે આવ્યા ને અત્યારે સારું છે? અત્યારે સારું છે. અત્યારે આરામથી 1 કિલોમીટર ઉપર ચાલી બી શકું, પછી 15-20 મિનિટ ઊભો બી રહી શકું અને પલોઠી વાળીને બેસી બી શકું. પહેલાં હું કંઈ કરી શકતો જ નહોતો. 100 મીટર બી નહોતો ચાલી શકતો. 100 મીટર નહીં ચાલી શકતા, અત્યારે 1 કિલોમીટર ચાલી શકે છે અગ્નિકર્મા સારવાર. આખો લેફ્ટ સાઈડનો પગમાં ખાલી ચડી જતી હતી. આખો લેફ્ટ સાઈડનો પગ ખોટો પડી જાય તો કમરમાં દુખાવો આવે, નીચે પગમાં આવે, છેક પંજા સુધી. ચાલવામાં બહુ તકલીફ પડે. આમ આંખમાં આંસુ આવી જાય ને એવો દુખાવો થતો. કેટલું સખત દુખતું હતું? એટલું સખત દુખતું હતું. હવે તો સારું છે ને? અત્યારે સારું છે. બીજા દર્દીઓને શું કહો છો અગ્નિકર્મા વિશે? આ સારવાર લેવી જ જોઈએ. આ સારવાર જ રિઝલ્ટ છે. બધાનું છેલ્લે ઓપ્શન આ જ છે, ઓપરેશન બચાવવું હોય તો. ઓપરેશન બચાવવું હોય તો અગ્નિકર્મા અપનાવો.